જય સ્વામિનારાયણ. સત્સંગની માનું બિરુદ પામેલા સંત એટલે મુક્તાનંદ સ્વામી. વાત્સલ્ય મૂર્તિ, પ્રેમ મૂર્તિ, જ્ઞાન મૂર્તિ સંત એટલે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી. સાચા ગુરુનિષ્ઠ અને સાચા ઇષ્ટનિષ્ઠ સંત એટલે મુક્તાનંદ સ્વામી. આ મુક્તાનંદ સ્વામીની 196મી પુણ્યતિથિ સ્વામી ધામમાં ગયા. એને આજે 196 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે મુક્તાનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીને કહીએ કે સ્વામી, આપના જેવા અમને ગુણ આપજો, આપની જેવી દિવ્યતા આપજો, આપના જેવી ભગવાનને પામવાની ખરી મુમુક્ષુતા આપજો. એ નિષ્કુળાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી એવા સંત હતા કે ભગવાન સ્વામિનારાયણ પણ જેમને ગુરુ માનીને 36 વાર દંડવટ કર્યા તો પણ જેને ક્યારેય માન ના આવ્યું. એ મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને ભગવાન સ્વામિનારાયણ કહે, સ્વામી તમારા કાંડામાં જોર કેટલું. મહારાજ અમારામાં તો શું હોય. મહારાજ કે સ્વામી તમે કોઈનો હાથ ઝાલો અને ફગાવો તો જેમ જતાડામાં પાણો જાય એમ અષ્ટાવરણ પાર અક્ષરધામને પામે એટલી તમારામાં કાંડામાં તાકાત છે. અંભાર સભામાં બુલંદ કંઠે કોઈ ભગવાનને પ્રશંસા કરી હોય એવા એક સંત હોય તો એ મુક્તાનંદ સ્વામી હતા. અને મહારાજે કીધું કાંડો ઝાલો ને અષ્ટાવરણ પાર જાય એટલે તમે કોઈને વર્તમાન ધરાવો તો અષ્ટાવરણ પાર જાય. એટલે આપણા સંતોમાં એક ગણના મુજબ 1,60,000 ઉપરાંત ભક્તોને મુક્તાનંદ સ્વામીએ કંઠી બાંધી હતી. 52 વર્ષની ઉંમરે ભણવા બેસે અને એવા તો મહાવિદ્વાન બને કે પ્રસ્થાનત્રય ઉપર બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યની રચના કરે એવા એ મુક્તાનંદ સ્વામી હતા. મુક્તાનંદ સ્વામી એટલે મારા બાપ ખારા સમુદ્રમાં મીઠા જળ જેવા સંત. મુક્તાનંદ સ્વામી એટલે સંસાર રૂપી સાગરમાં તપતા જીવો માટે આધિ વ્યાધિ ને ઉપાધિને મટાડનારા સંત. મુક્તાનંદ સ્વામી એટલે સાગર જેવા અણમોલ ગ્રંથને ભેટ આપનારા સંત. મુક્તાનંદ સ્વામી એટલે એ સાગર જેવા ગ્રંથ અને પુરુષોત્તમ નારાયણના હવ પ્રથમ અધિક ચરિત્રોને ગૂંથનારા અને એના આધારે આધારાનંદ સ્વામીએ સાગર જેવો ગ્રંથ આપ્યો આવા મહાસંત. અને મુક્તાનંદ સ્વામીની અણમોલ ભેટ એટલે આજે પણ મુક્તાનંદ સ્વામીની પરંપરામાં અનેક વિદ્વાન સંતો છે. માટે આવા મુક્તાનંદ સ્વામી ક્ષમા મૂર્તિ સંત હતા, પ્રેમ મૂર્તિ સંત હતા, જ્ઞાન મૂર્તિ સંત હતા, વાત્સલ્ય મૂર્તિ સંત હતા અને ખરા મુમુક્ષુ હતા. જેમ કહ્યું છે ને કે દુર્લભમ તયમ એતત મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સમાશ્રયમ. એ મુમુક્ષુ એવા હતા, એ મનુષ્ય દેહને પામીને મોટાનો આશ્રય કરનારા પણ એવા હતા અને હજારોને આશ્રય કરાવી દેનારા પણ એવા હતા. આવા નિષ્ઠાવાન ગુણવાન ભગવાને પણ જેને 36 વાર દંડવટ કર્યા છે એવા મુક્તાનંદ સ્વામીને આપણે એમની આ સ્મૃતિએ લાખ વંદન કરી અને ભગવાને એને વેમારડી ને કાનમ પ્રદેશમાં તો ભગવાનની જેમ પૂજાવ્યા તો પણ જેને માન ન આવ્યું. આવા નિર્માની મૂર્તિ પ્રેમ મૂર્તિ મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કે અમારામાં પણ આવા સદગુણ આપજો અને અમે પણ આપની જેમ ભગવાનને ગુરુજનોને સર્વ ભક્તજનોની પ્રસન્નતાના પાત્ર બની શકીએ એવી અમારામાં પણ કૃપા દ્રષ્ટિ રેલાવજો એવી આપના ચરણોમાં પાવન પ્રાર્થના. જય સ્વામી.